હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જોશું યુનિટ 8 ફોર યુથ એટલે યુવાનો માટે. સરસ મજાનો પાર્ટ છે, સ્પીચ છે, ગમશે એવી છે. ચાલો તો જોઈએ. ટેક્સ્ટ બુક હાથમાં જ રાખજો. I would like to discuss with you the problem of freedom. It is a very complex problem needing deep study and understanding. We hear much talk about freedom, religious freedom, and the freedom to do what one would like to do. Volumes have been written on all this by scholars, but I think we can approach it very simply and directly. Perhaps that will bring us to real solution. અહીંયા જે લેખિકા છે એ સ્પીચ આપે છે તો એ એવું કહે છે કે આ જે ફ્રીડમની સ્વતંત્રતાની જે મુશ્કેલી છે એની સાથે ચર્ચા એની માટેની ચર્ચા મને તમારી સાથે કરવી ગમશે. સ્વતંત્રતા એક એવી કોમ્પ્લેક્સ એટલે જટિલ બાબત છે જે નીડિંગ ડીપ સ્ટડી, જે ઊંડું અભ્યાસ અને અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ માંગી લે છે. વી હિયર મચ ટોક અબાઉટ ફ્રીડમ. આપણે ઘણું બધું સાંભળતા હશું સ્વતંત્રતા વિશે, જેમ કે ધાર્મિક સ્વતંત્રતા અને સ્વતંત્રતા એ કે જેને ગમે એ કરી શકે એવી સ્વતંત્રતા. ઘણા બધા સ્કોલર્સ એટલે નિષ્ણાંતો દ્વારા વોલ્યુમ્સ એટલે પ્રકાશોને લખવામાં આવ્યા છે. બટ આઈ થિંક વી કેન અપ્રોચ ઇટ વેરી સિમ્પલી એન્ડ ડાયરેક્ટલી. પરંતુ હું વિચારું છું કે આપણે સીધી અને સરળ રીતે પહોંચી શકશું એ સ્વતંત્રતા તરફ. પરહેપ્સ એટલે કદાચ દેટ વિલ બ્રિંગ અસ ટુ રિયલ સોલ્યુશન. અને એ જ આપણને લઈ જશે એક સાચા સોલ્યુશન તરફ એટલે નિરાકરણ તરફ. નેક્સ્ટ પેરેગ્રાફ. I wonder if you ever stopped to observe the marvelous glow in the west as the sun set with the shy young moon just over the trees. Often at that over the real is a very calm, and then evening is reflected on its surface, the bridge, the train that goes over it, the tender moon, and presently as it grows dark, the stars, it is all very beautiful. And to observe, to watch, to give your all attention to something beautiful. Your mind must be free of preoccupation, must it not? It must not be occupied with problems, with worries, with speculation. It is only when the mind is very quiet that you can really observe, for then the mind is sensitive to extraordinary beauty. And perhaps here is a clue to our problem of freedom. I wonder એટલે કે મને લવાઈ લાગે છે. ઇફ યુ હેવ એવર સ્ટોપ્ડ એટલે જો તમે ક્યારેક ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરવા ઊભા રહ્યા હો તો માર્વેલિયસ એટલે અદ્ભુત, ગ્લો એટલે કે ચમક એ પ્રકાશમાં, જ્યારે ઇન ધ વેસ્ટ જ્યારે પશ્ચિમમાં જ્યારે સૂરજ છે આથમતો હોય, અને શાય યંગ મૂન અને ચંદ્ર જે છે ઓવર ધ ટ્રીઝ એટલે ઝાડની પાછળ જાણે શરમાતો હોય એવો સીન જોવા માટે અથવા એવું દૃશ્ય જોવા માટે તમે ક્યારે ઊભા રહ્યા છો? ઓફ્ટન એટ ધેટ ઓવર ધ રિવર ઇઝ વેરી કામ. અને જાણે થોડી એ સમય એ કલાકોમાં જાણે નદી એકદમ શાંત હોય છે. બધી એવરીથિંગ ઇઝ રિફ્લેક્ટેડ, બધું તેની સપાટી ઉપર રિફ્લેક્ટેડ એટલે પ્રતિબિંબ પડતું હોય છે. બ્રિજ, ટ્રેન ગોઝ ઓવર ઇટ. બ્રિજ એટલે પુલ અને ટ્રેન એની ઉપર જતી હોય એવું, અને ટેન્ડર મૂન એટલે કે કોમળ એવો ચંદ્ર. પ્રેઝન્ટલી એઝ ઇટ ગોઝ ડાર્ક. પ્રેઝન્ટલી મીન્સ કે જાણે હમણાં જ જાણે અંધારું ધીમે ધીમે થતું હોય. ધ સ્ટાર્સ અને જાણે તારાઓ ટમટમતા હોય. ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટિફુલ. તે બધું જ કેટલું સુંદર લાગતું હોય છે. ટુ ઓબ્ઝર્વ, ટુ વોચ, તમે એને નિરીક્ષણ કર્યું હોય અને જોયું હોય તો ટુ ગીવ યોર ઓલ અટેન્શન ટુ સમથિંગ બ્યુટિફુલ. તમારું બધું ધ્યાન એનામાં લઈ લેશે કંઈક સમથિંગ બ્યુટિફુલ એટલે કંઈક વધારે સુંદર જોવા માટે. યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ઓફ પ્રીઓક્યુપેશન, મસ્ટ ઇટ નોટ એટલે કે તમારું ધ્યાન જે છે એ સંપૂર્ણ રીતે તેનામાં દેવા માટે એટલે આ ચિત્ર અથવા આ દ્રશ્ય જોવા માટે તમારું ધ્યાન જે છે એકદમ
આખું અટેન્શન એનામાં લઈ લે તો તમારા જે મનમાં જે ચિંતા હોય એનાથી મુક્ત હોવું જોઈએ. ત્યારે તમે જોઈ શકો ને, તમારા મનમાં ચિંતા હોય અથવા તો કોઈ વિચાર હોય તો તમને કાંઈ વસ્તુ ગમે? આપણે ટેન્શનમાં હોય ત્યારે કાંઈ ન ગમે. તો અહીંયા એમ જ કહે છે કે તમારું ત્યારે મન કેવું હોવું જોઈએ? ચિંતાથી મુક્ત હોવું જોઈએ. સાચી વાત ને? એટલે કે મસ્ટ ઇટ નોટ, એટલે ખરું ને, એવું ને. તે સમસ્યાઓ, ચિંતાઓ અને પૂર્વધારણાઓ, પ્રીઓક્યુપેશન એટલે કે પૂર્વધારણાઓ, એટલે મીન્સ કે પૂર્વ આપણે વિચારણા કરતા હોય કે પૂર્વના જે કોઈ પહેલાં જે વસ્તુ થઈ ગયું અથવા આપણા મનમાં જે છાપ છૂટી ગઈ હોય અથવા કાંઈ ખોટું થયું હોય તો એ બધી વસ્તુથી આપણું મન જે છે એ દૂર હોવું જોઈએ. જ્યારે મન ખૂબ જ શાંત હોય ને ત્યારે જ આપણે આવું ધ્યાન આપી શકીએ કોઈ સુંદરતા તરફ. આવું અસામાન્ય ધ્યાન, અસામાન્ય જે સૌંદર્ય હોય છે એ આપણું મન જે છે એના પ્રત્યે સંવેદનશીલ, સેન્સિટિવ એટલે સંવેદનશીલ હોય છે. એટલે આપણા મનને જોવું ગમે છે, આપણને જોવું એ ગમે છે, આવી સુંદર્યતા, આવું અસામાન્ય દ્રશ્ય. અને કદાચ અહીં આપણને આઝાદીની કંઈક હિન્ટ મળે છે. Now what does it mean to be free? Is a freedom as a matter of doing what happen to suit you, going where you like, thinking what you will. This you do anyhow, merely to have independence. Does that mean freedom? Many people in the world are independent, but very few are free. Freedom implies a great intelligence, does it not? To be free is to be intelligent, but intelligence does not come into being by just wishing to be free. It comes into being only when begin to understand your whole environment, the social, religious, parental, and traditional influence that are continually closing in on you. But to understand the various the influence of your parents, of your government or society, of the culture to which you belong, of your belief, your gods and your superstition, of the traditional to which you conform unthinkingly. To understand all this, they become free from them requires a deep insight, but you generally give in to them because inwardly you are frightened. You are afraid of not having a good position in life. You are afraid of your priest will say. You are afraid of not following traditional, of not doing the right thing. But freedom is really a state of mind in which there is no fear or no complexion, no urge to be secured. પહેલાં આટલું લઈ લઈએ એક પેરેગ્રાફ આખો. આ પેરેગ્રાફ થોડોક મોટું હતું, નહીં વાંધો નહીં. આ વચ્ચે વચ્ચે આપણે ટ્રાન્સલેશન માટે ઇંગ્લિશ ને ગુજરાતી બંને સાથે સાથે લેતા જશું. જો કે આ જે છે એ આપણો કોર્સમાં આવતું નથી, 70% જ કોર્સ આવવાનો છે, એટલે 30%ની અંદર આ કોર્સમાં નીકળી જાય છે. એટલે તમને 100%, કદાચ તો 99% તમને નહીં જ પૂછાય. છતાં આપણે ટ્રાન્સલેશન બધાનું કરીશું અને સારી રીતે જ સમજશું. ચિંતા ના કરજો, કાંઈ ન સમજાય તો પૂછી લેજો. નાવ વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી? હવે તમે કહો કે શું મતલબ છે ફ્રીનો, એટલે કે આઝાદ થવાનો શું મતલબ છે? આઝાદી કોને કહેવાય? ઇઝ અ ફ્રીડમ ઇઝ અ મેટર ઓફ ડુઈંગ વોટ હેપન ટુ સૂટ યુ. ફ્રીડમ, આઝાદી એને કહેવાય કે જે આપણે ઈચ્છીએ એ કરી શકીએ અથવા જે ઈચ્છીએ આપણે અનુકૂળ હોય બને એને આઝાદી કહેવાય. ગોઈંગ વેર યુ લાઇક, થિંકિંગ ઓફ વોટ યુ વિલ. તમે ગમે આ ઈચ્છો ત્યાં જઈ શકો, ગમે એ વિચારી શકો, જે મન ફાવે, વોટ યુ વિલ, તમે જે ઈચ્છો એ કરી શકો, એ બધું કહેવાય. ધીસ યુ ડુ એની હાવ, આ તો બધું તમે કરો જ છો ગમે તે રીતે. મેરેલી ટુ હેવ ઇન્ડિપેન્ડન્સ ડે, માત્ર ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વનિર્ભર બનવું, એનો મતલબ છે ફ્રીડમ. ડઝ દેટ મીન ફ્રીડમ? એનો મતલબ છે ફ્રીડમ. મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ. ઘણા બધા લોકો દુનિયામાં છે એ સ્વનિર્ભર છે જ, એટલે સ્વરોજગારી પોતાની મેળવે જ છે, એમ કમાઈને ખાય જ છે. બટ વેરી ફ્યુ આર ફ્રી. પરંતુ બહુ ઓછા લોકો છે જે ફ્રી છે. જો બધાને બધી જવાબદારી હોય, કોઈ ફ્રી ન રહી શકતું હોય, મન ફાવે એમ ન કરી શકે, અમુક એના ઉપર જવાબદારી હોય, અમુક એની ફરજો હોય, જેથી કરીને અમુક વસ્તુ એ ન કરી શકતું હોય. એટલે અહીંયા એ જ કહેવા માંગે છે કે ઘણા બધા લોકો ઇન્ડિપેન્ડન્ટ તો છે જ, પરંતુ ફ્રી નથી. ફ્રીડમ એમ્પ્લાયઝ ધ ગ્રેટ ઇન્ટેલિજન્સ છે ને. ફ્રીડમ છે, આઝાદી છે, એ પણ લાદે છે આપણા ઉપર ગ્રેટ ઇન્ટેલિજન્સ, એટલે ઘણી બધી બૌદ્ધિકતા. ડઝ ઇટ નોટ? શું નથી એ વસ્તુ? ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. ફ્રી થવાનો મતલબ છે બૌદ્ધિક થવું. બટ ઇન્ટેલિજન્સ ડઝ નોટ કમ ટુ બિંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી. પરંતુ ફ્રી થવાની ઈચ્છા, આઝાદ થવાની ઈચ્છા જ
થી આપણી બૌદ્ધિકતા નથી આવતી. એટલે માણસ આપણે ખાલી એમ જ કહીએ કે ભગવાન હું ક્યારે બધી જવાબદારીથી છૂટીશ, ક્યારે મારા ઉપર બધી મુસીબત અડશે. તમે ભણતા હો તો તમને એમ થાય ક્યારે આવું ભણવાથી છૂટીશ અને ક્યારે હું વેલ સેટ થઈશ, ક્યારે આ બધું મારાથી મુક્ત થશે અને હું બધાથી મુક્ત થઈશ. તો આવી ઈચ્છાથી જ માત્ર બૌદ્ધિકતા નથી આવતી એમ. It comes into being only when you being to understand your all environment. તે આવે છે તમારા સમજવાથી. તમારું આખું તમારું વાતાવરણ, વોલ એટલે આખું અને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, તમારી આજુબાજુનું પર્યાવરણ એને સમજવું પડે છે. ત્યારે આ બૌદ્ધિકતા આવે છે ને ત્યારે તમે ફ્રી થઈ શકો છો. ધ સોશિયલ, રિલિજિયસ, પેરેન્ટલ, ટ્રેડિશનલ ઇન્ફ્લુઅન્સ એટલે કે સોશિયલ એટલે કે સામાજિક, રિલિજિયસ એટલે ધાર્મિક, પેરેન્ટલ એટલે કે આપણા માતૃત્વ પિતૃત્વના પ્રભાવો, ટ્રેડિશનલ એટલે પરંપરાઓનો ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવો, દેટ આર કન્ટિન્યુઅલી ક્લોઝિંગ ઇઝ ઓન યુ, જેનો સતત આપણા ઉપર પ્રભાવ રહ્યો છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ influence of your parents, of your government or society, of the culture which you belong. એટલે કે આ બધાને સમજવું પણ પડશે આપણે. વેરિયસ એટલે વિવિધ પ્રભાવોને. કેવા વિવિધ પ્રભાવો? તો કે આપણા પેરેન્ટ્સ માતા પિતાનો પ્રભાવ, ગવર્મેન્ટ સરકારનો પ્રભાવ, સોસાયટીનો પ્રભાવ, કલ્ચર એટલે સંસ્કૃતિનો પ્રભાવ, વિચ યુ બિલોંગ જે આપણે જેમાંથી આવીએ છીએ. બિલોંગ મીન્સ કે આપણે જેના છીએ, જે સંસ્કૃતિમાંથી આવીએ છીએ, જે કાસ્ટમાંથી આવીએ છીએ, જે ધર્મમાંથી આવીએ છીએ. યોર બિલીફ એટલે તમારી માન્યતાઓ, યોર ગોડ્સ એટલે તમારા ભગવાન, સુપરસ્ટિશન એટલે તમારા જે આસ્થા શ્રદ્ધાના વિષયો, ઓફ ધ ટ્રેડિશનલ એટલે તમારી પરંપરાની શ્રદ્ધાને વિષયો, ટુ વિચ યુ કન્ફર્મ અનથિંકિંગલી અને જેને આપણે માન્યતા આપીએ છીએ અથવા જેને આપણે માનીએ છીએ અનથિંકિંગલી એટલે વિચાર્યા વગર જ આપણે માનીએ છીએ. જો આપણા કુળદેવતાને બધા હોય એને આપણે એમાં કાંઈ બહુ વિચારીએ નહીં, અમુક એની રીત હોય અથવા આપણી વાણી હોય કે કાંઈ પણ હોય તો આપણે વિચારીએ નહીં બહુ, એના મીન્સ માથું ઝુકાવી નાખીએ અને જે પણ આપણી મમ્મી કે દાદી કહે એ કર્યા રાખીએ. તો એ કે એમાં આપણે બહુ વિચારતા નથી. ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ તો એ કે છે આ બધાને વસ્તુને સમજવાનું છે. બીકમ અ ફ્રી ફ્રોમ ધ રિક્વાયર્સ ડીપ ઇનસાઇડ. ફ્રી બનવા માટે ડીપ ઇનસાઇડ એટલે ઊંડી સમજની જરૂર પડે છે. રિક્વાયર મીન્સ જરૂર હોય છે. બટ યુ જનરલી ગીવ ઇન ટુ ધેમ બિકોઝ ઇનવાઇડલી યુ આર ફ્રેટેન્ડ. પરંતુ આપણે સામાન્ય રીતે જનરલી એટલે કે સામાન્ય રીતે ગીવ ઇન એટલે મીન્સ કે આપણે આપી દઈએ છીએ એના પ્રત્યેનું ધ્યાન અથવા તો આપણે એને માની લઈએ છીએ તેમ એટલે તેઓને. બીકોઝ કારણ કે ઇનવાઇડલી એટલે અંદરથી યુ આર ફ્રેટેન્ડ અંદરથી આપણે ડરેલા હોઈએ છીએ ક્યાંક ને ક્યાંક. યુ આર અફ્રેડ ઓફ નોટ હેવિંગ અ ગુડ પોઝિશન ઇન લાઈફ. અફ્રેડ મીન્સ ડરવું. આપણે ડર હોય છે કે જો આપણે આ બધું નહીં કરીએ તો સારી આપણે પોઝિશન, સારો હોદ્દો નહીં મળે તો જીવનની અંદર. યુ આર અફ્રેડ ઓફ વોટ યુ આર પ્રિસ્ટ વિલ સે. આપણે ડરીએ છીએ કે આપણા મોટાઓ અથવા તો આપણા પ્રિસ્ટ એટલે કે જે આપણા ભુવા હોય અથવા તો પૂજારી હોય અથવા તો આપણા જે મોટા ઓલા હોય ભગવાનના જે કરતા હોય ધર્મ કરતારા, આપણે શું કહીએ સ્વામીજી ને જે પોતાના જે હોય કે એ બધા શું કહેશે. યુ આર અફ્રેડ ઓફ નોટ ફોલોઈંગ ટ્રેડિશનલ, ઓફ નોટ ડુઈંગ ધ રાઇટ થિંગ્સ. આપણે બધું વિચારતા હોય, આપણે ડર હોય કે આપણે જો આવી સાચી વસ્તુ નહીં કરીએ અથવા તો જે આ લોકો બધા કહે છે કે જે બરોબર છે, સાચું છે, આપણી પરંપરા છે, જો એને આપણે ફોલો એટલે આપણે અનુસરશું નહીં તો આપણું શું એટલે મીન્સ કે આપણાથી કાંઈ ખોટું થશે તો, અથવા તો આપણે સાચી વસ્તુ નથી કરતા તો આપણે પાપ લાગશે તો, એવા બધા ડર હોય છે. બટ ફ્રીડમ ઇઝ અ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ ઇન વિચ ધેર ઇઝ અ નો ફિયર, નો કમ્પ્લેઝન, નો અર્જ ટુ બી સિક્યોર્ડ. પરંતુ કે ફ્રીડમ એટલે કે આઝાદી તો એને કહેવાય છે ખરેખર એ માનસિક અવસ્થા છે. આઝાદી શું છે? એક માનસિક અવસ્થા છે જ્યાં દેર ઇઝ અ નો ફિયર, જ્યાં ડર હોતો નથી, કમ્પ્લેક્શન એટલે કોઈ દબાણ હોતું નથી અને કોઈ નો અર્જ એટલે કે નથી કોઈ એવી અર્જ કે વિનંતી કે એવી માન્યતા હોતી ટુ બી સિક્યોર એટલે સલામતીની. એટલે ફ્રીડમ જે છે ને એ ફ્રીડમ કોઈ દ્વારા ન મળે. ફ્રીડમ એક મનની સ્થિતિ છે, એક માનસિક અવસ્થા છે અને એ અવસ્થામાં ક્યારે ડર હોતો જ નથી. જો ડર ન હોય ને તો સ્વતંત્ર કહેવાય. કોઈ દબાણ ન હોય, કોઈ આપણે સલામત રહેશું કે નહીં રહીએ એવો બધો કોઈ ડર ન હોય, કોઈ ભાવ ન હોય, એને કહેવાય સાચી સ્વતંત્રતા. નેક્સ્ટ, don't most of us want to be safe? Don't we want to be told what a marvelous people we are? How lovely we look, or what extraordinary intelligence we have? Otherwise we would not put letters after our names. All that kind of things give us a self-assurance, a sense of importance. We all want to be famous people, and the moment we want to be something, we are no longer free.
હવે અહીંયા કહે છે કે શું આપણામાંથી મોટાભાગના લોકો સલામત રહેવા નથી માંગતા? શું આપણા બધા લોકો એમ કહેવડાવવા નથી માંગતા કે આપણે કેટલા અદ્ભુત લોકો છીએ? માર્વેલિયસ મીન્સ કે અદ્ભુત લોકો છીએ, એટલે આપણે મીન્સ કેટલા સારા છીએ એ કે કોઈ કહેતું હોય એવું આપણે નથી ઈચ્છતા? આપણે શું સુંદર દેખાતા હોય એવું નથી ઈચ્છતા? શું આપણી પાસે કેટલી બધી અસામાન્ય એવી બૌદ્ધિકતા છે, એટલે મીન્સ કે આપણી પાસે એટલી નોલેજ છે, એવું બધું આપણે નથી ઈચ્છતા? નહીંતર આપણે આપણા નામની પાછળ ક્યારે અક્ષરો ન મૂકત. આ બધી બાબતો તો કહે જ છે કે આપણે આત્મવિશ્વાસ, આત્મસન્માન, પછી આપણે કહીએ ને મને સેલ્ફ રિસ્પેક્ટ જોઈએ, અથવા તો આપણે કહીએ ને બધા પ્રત્યે મને માન જોઈએ, બધા મને માન આપે. તો આ બધું આપણે જોઈએ જ છીએ કે આપણે બધા કે ફેમસ પીપલ, એટલે કે આપણે બધા પ્રખ્યાત પ્રતિષ્ઠિત વ્યક્તિઓ બનવા માંગીએ જ છીએ. અને આ જ ક્ષણે આપણે કંઈક કરવા માટે પ્રયત્ન કરીએ છીએ કે ના હું કંઈક કરીશ, સમાજમાં નામ કરીશ, પછી બધા લોકો મને એમ કહેશે કે ઓ હું આને ઓળખું છું, આ તો બહુ સારો છે, આની પાસે તો એટલું બધું નોલેજ છે. તો એ કે આ ક્ષણે જ આપણે નક્કી કરીએ છીએ કે હું કંઈક કરીશ, અને બસ એ જ ક્ષણથી આપણે ફ્રી રહેતા નથી. એ જ ક્ષણથી આપણે જવાબદારીમાં ઘૂસી જઈએ છીએ, આપણે એવા ડરમાં ઘૂસી જઈએ છીએ કે હું આમ કરીશ ને મારી પોઝિશન નીચી હાલી જશે તો, મને બધા લોકો ટીકા કરશે તો. બસ આ જ ક્ષણેથી આપણે બધા બંધનોમાં બંધાઈ જઈએ છીએ. Please see this, for it is the real clue to understanding of problem of freedom, whether in this world of politician, power, position and authority, or in the so-called spiritual world, where you aspire to be virtuous, noble, sanitary, the moment you want to be somebody, you are no longer free. But the man or woman who sees the absurdity of all these things and whose heart is therefore innocent and therefore not moved by desire to be somebody, such a person is free. If you understand the simplicity of it, you will also understand it is extraordinary beauty and depth. કે પ્લીઝ સી ધીસ, એટલે કે મહેરબાની કરીને જુઓ આ બધું. ફોર ઇટ ઇઝ અ રિયલ ક્લુ ઓફ ટુ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ, એટલે કે આ સાચી એક હિન્ટ છે સમજવા માટે, આઝાદીની મુશ્કેલીને સમજવાની આ જ એક મોટી સમજણ છે, અથવા આ જ એક મોટી હિન્ટ છે. વેધર ઇન ધીસ વર્લ્ડ ઓફ પોલિટિશિયન, પાવર, પોઝિશન એન્ડ ઓથોરિટી, ઓર ઇન ધ સો કોલ્ડ spiritual world, where you are aspire to be virtuous, noble and saintly, the moment you want to be somebody, you are no longer free. એટલે કે તમે જ્યારે ભલે પછી રાજકારણીના સત્તા, હોદ્દા કે સત્તાની આ દુનિયામાં, કે પછી કહેવાતા આધ્યાત્મિક જગતમાં, જ્યાં તમે ઉમદા અથવા તો ગુણવાન હો, સંત સમાન કોઈ પવિત્ર મનોકામના ધરાવતા હો, એટલે મીન્સ તમે જે પણ હોય એ ક્ષણે તમે બનવાની કંઈક ઈચ્છા કરો છો, અને એ સમયે તમે સ્વતંત્ર રહેતા નથી. પરંતુ the man or woman who sees the absurdity of all these things and whose heart is therefore innocent and therefore not moved by desire to be somebody, such person is free. પછી પણ એક જ મિનિટ ક્યાં હતા? પરંતુ જે પુરુષ અને સ્ત્રી આ બધી બાબતોની એ સમજી લે છે કે આ બધી બાબતો કોઈ લાગતી વળગતી નથી. એબ્સર્ડિટી મીન્સ કે કોઈ લાગતું વળગતું નથી. ઓલ ધીઝ થિંગ્સ એટલે આ બધી વસ્તુ, પાવર, સત્તા, હોદ્દો, પછી આપણું માનપાન, એ બધી વસ્તુ આપણે કોઈ લાગતી વળગતી નથી. જ્યારે એ વસ્તુ સમજી જાય છે ત્યારે હાર્ટ ઇઝ ધેરફોર ઇનોસન્ટ, અને પછી આપણું હૃદય એકદમ નિર્દોષ બની જાય છે. therefore not moved by desire to be somebody, અને પછી કોઈ મનમાં કે કોઈ ઈચ્છા રહેતી નથી દિલમાં કાંઈ બનવાની. somebody એટલે કોઈ જેવું કોપી બનવાની. આપણે ઘણી વખત કહેતા હોય ને હું તો આના જેવો બનીશ, સચિન તેંડુલકર જેવો બનીશ, અથવા સ્વામી વિવેકાનંદ છે એને ફોલો કરીશ. ફોલો કરવામાં વાંધો નહીં, પણ જ્યારે આપણે ઈચ્છીએ છીએ ને હું આના જેવો બનીશ, આના રસ્તે ચાલીશ, અને આપણે એની કોપી કર્યા રાખીએ છીએ ને આપણી જાતને આપણે માર્યા રાખીએ છીએ, અથવા આપણી જાતને આપણે ઇગ્નોર કરીએ છીએ. દરેક વ્યક્તિ હોય ને યુનિક હોય, એક અલગ જ હોય. એમ બધા બધું ન બની શકે, બધાની એક અલગ અલગ પ્રતિભા હોય. હવે આપણે કોઈની કોપી કરવા જઈએ તો આપણી જે પ્રતિભા હોય દબાઈ જાય છે, અને આપણે કોપી કરવા જઈએ છીએ એમાં આપણે ખીલી નથી શકતા, એટલે મીન્સ કે આપણે સારી રીતે બહાર નથી આવી શકતા. એટલે આપણી જે એબિલિટી છે એ દબાઈ જાય છે, આપણી ક્ષમતાઓ દબાઈ જાય છે, આપણે કોઈને કોપી કરવામાં રહી જાય છે. તો અહીંયા બસ એ સમજાવે છે કે તમે કોઈની કોપી ન કરો, તમે સ્વતંત્ર બનો. એમ
અને પછી કહે છે, શું કહે છે લાસ્ટ લાઇનમાં, If you understand the simplicity of it, you will also understand its extraordinary beauty and depth. જો તમે સમજી જશો કે આની સરળતા, સિમ્પ્લિસિટી એટલે સરળતા, તો યુ વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ, તો તમે એ પણ સમજી શકશો કે એની અસાધારણ સુંદરતા અને એની ઊંડાઈ, એની ગહેરાઈ એ પણ તમે સમજી જશો. After all, examinations are for that purpose, to give you a position, to make you somebody. Titles, position and knowledge encourage you to be something. Have you not noticed that your parents and teachers tell you that you must amount to something in life? They must be successful like your uncle or grandfather, or you try to imitate the example of some hero to be like the master, the saint, so you are never free. Whether you follow the example of a master, a saint, a teacher, a relative, or a stick to a particular tradition, it all implies a demand on your part to be something. And it is only when you are really understand this fact that there is a freedom. આફ્ટર ઓલ એટલે કે બધા પછી કે આ બધી એક્ઝામિનેશન શેના માટે? આર ફોર ઓલ ધેટ પર્પઝ. એનો હેતુ તો એક જ છે ને કે ટુ ગીવ યુ અ પોઝિશન, તમને એક હોદ્દો આપે, ટુ મેક યુ સમબડી, તમને કંઈક વ્યક્તિ બનાવે, ટાઇટલ્સ આપે એટલે કે તમને કોઈ મેડલ આપે, પોઝિશન આપે એટલે કે હોદ્દો આપે, નોલેજ આપે, અને આ બધું નોલેજ તમને ઇન્ક્રીઝ, પ્રેરણા આપે કે તમે ટુ બી સમથિંગ, તમે કંઈક બનો. You have not noticed that your parents and teachers tell you that you must amount to be something in life? હા, તમે નોટિસ કર્યું હોય, તમે નોંધ્યું હોય તો તમારા પેરેન્ટ્સ, તમારા માતા પિતા, શિક્ષકો હંમેશા તમને કહેતા હોય કે તમે પણ જીવનની અંદર કંઈક ચોક્કસ બનો. મસ્ટ બી સક્સેસફુલ લાઇક યોર અંકલ ઓર ગ્રાન્ડફાધર, તમે પણ તમારા અંકલ એટલે તમારા કાકા અને ગ્રાન્ડફાધર, તમારા દાદા જેવા જીવનની અંદર સફળ બનો. ઓર યુ ટ્રાય ટુ ઇમિટેટ ધ એક્ઝામ્પલ ઓફ સમ હીરો, અને તમે પણ એની કોપી, ઇમિટેડ મીન્સ કે કોપી કરવાની પ્રયત્ન કરતા હો છો. સમ હીરો એટલે મીન્સ કે તમને જે ગમતું હોય એ તમારો હીરો. ઘણા ગાંધીજીને હીરો બનાવે તો ઘણા સ્વામી વિવેકાનંદને બનાવે, ઘણા સલમાન ખાનને બનાવે તો ઘણા શાહરૂખ ખાનને બનાવે, એટલે બધાના હીરો અલગ અલગ હોય તો એને ફોલો કરવાની કોશિશ કરે, ટુ બી લાઇક અ માસ્ટર. અને ઘણા પોતાના માસ્ટર એટલે કે જેના ગુરુ હોય અથવા તો એના જે ટીચર હોય એને કોપી કરે. સેન્ટ એટલે સંત હોય, ઘણાના ગુરુદેવ હોય એને માનતા હોય, ઘણા કુળદેવતાને માનતા હોય, તો મીન્સ આની કોપી કરે. સો યુ આર નેવર ફ્રી, અને આમ તમે ક્યારે પણ ફ્રી નથી રહી શકતા, ફ્રી નથી બની શકતા. વેધર યુ ફોલો ધ એક્ઝામ્પલ ઓફ માસ્ટર, સેન્ટ એન્ડ ટીચર, અ રિલેટિવ ઓર સ્ટીક અ પર્ટિક્યુલર ટ્રેડિશનલ. જો જ્યારે તમે કોઈ એક્ઝામ્પલ, તમે કોઈ ઉદાહરણને પકડી લો છો, જેમ કે તમારા માસ્ટર, સેન્ટ હોય કે ટીચર હોય કે રિલેટિવ હોય કે સંબંધી હોય કે એક પરંપરા, ટ્રેડિશનલ પરંપરા, પર્ટિક્યુલર ચોક્કસ સ્ટીક એને વળગી રહ્યો છો, તો ઇટ ઓલ તો એ તમારા ઉપર પણ લાદે છે કે તમારા પાર્ટ એટલે તમારા તરફથી પણ કંઈક હોવું જોઈએ, તમારા તરફથી પણ ડિમાન્ડ કરે છે, માંગણી કરે છે કે તમે કંઈક બનો, ટુ બી સમથિંગ, તમે પણ કંઈક બનો. ઇટ ઇઝ ઓનલી વેન યુ રિયલી અન્ડરસ્ટેન્ડ ધીસ ફેક્ટ ધેટ ધેર ઇઝ અ ફ્રીડમ. આ બધું ત્યારે જ શક્ય બને અથવા ત્યારે જ તમને હકીકતની ખબર પડે જ્યારે તમે સાચી રીતે સમજી શકો, અને ત્યારે જ ધેર ઇઝ અ ફ્રીડમ, ત્યારે જ તમને આઝાદીની ખબર પડે. ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યુ from childhood not to imitate anybody but to be yourself all the time, and this is a most difficult thing to do. Whether you are ugly or beautiful, whether you are envious or jealous, also to be what you are, but understand it. To be yourself is a very difficult because you think that you are ignorable, and there is that if you could only change what you are into something noble, it would be marvelous, but that never happens. જો પહેલાં આટલું લઈ લઈએ. એજ્યુકેશન એટલે કેળવણી, શિક્ષણ એટલે એજ્યુકેશન એટલે શિક્ષણ લઈએ તો શિક્ષણ, કેળવણી લઈએ તો કેળવણીનો પણ અર્થ એ જ થાય કે જે આપણે ઘડે કોઈ પણ કાર્ય માટે, કે આપણે બનાવે કે શું સાચું છે શું ખોટું છે એના માટે કેપેબલ બનાવે. તો કે એનું કાર્ય જે છે, ફંક્શન એટલે કાર્ય જે છે કે જે તમને મદદરૂપ બને, ચાઇલ્ડહુડથી એટલે બાળપણથી તમને મદદરૂપ બને છે કે તમે ઇમિટેટ એટલે કોપી ન કરો કોઈની, બટ ટુ બી યોર સેલ્ફ ઓલ ટાઈમ, પણ હંમેશા તમારી જાતને બનાવો, પોતે બનાવો, કોઈની કોપી કરીને નહીં. એન્ડ ધીસ ઇઝ અ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડુ, અને એ સૌથી વધારે અઘરી વસ્તુઓ છે કે તમને કરવી. વેધર યુ આર અગલી ઓર બ્યુટિફુલ, જો તમે કદરૂપા છો કે સુંદર છો, વેધર યુ આર ઇન્વિયન્સ ઓર જેલસ,
તમે દ્વેષીલા છો કે તમે દેખા છો. ઓલવેઝ ટુ બી વોટ યુ આર. તમે જે પણ છો બટ અન્ડરસ્ટેન્ડિંગ, પરંતુ એને સમજો. ટુ બી યોર સેલ્ફ ઇઝ અ વેરી ડિફિકલ્ટ. પોતાની જાતને બનાવવી એ ખૂબ જ મુશ્કેલ છે. બિકોઝ યુ થિંક દેટ યુ આર ઇગ્નોરેબલ. કેમ કે હંમેશા તમે એવું વિચારો છો કે જો હું ઇગ્નોરેબલ એટલે ઉપેક્ષાને પાત્ર બનીશ તો શું મારા ઉપર હસશે, તો આવી હંમેશા બીક લાગતી હોય. એટલે હંમેશા આપણે એની કોપી કરતા હોય કે જે નામના પામેલું વ્યક્તિ હોય અથવા તો સમાજમાં એનું બહુ નામ હોય એની પાછળ જાય, એની સાથે સંબંધો રાખવાની કોશિશ કરી, એની સાથે ફ્રેન્ડશિપ કરવાની કરી. કેમ કે આપણે એમ હોય કે એની કોપી કરશું અથવા તો એની સાથે ચાલશું, એના ભેગા ચાલશું, એની મિત્રતા કરશું તો સમાજમાં આપણું પણ નામ ઊંચું થશે. જો આપણે એના જેવું ન કરીએ અથવા તો આપણે એવું કરીએ કે જે સમાજથી વિરુદ્ધ હોય અથવા સમાજ એને સ્વીકારતું ન હોય તો આપણે એવું કરીએ તો સમાજ આપણી ઉપેક્ષા કરે, એનો આપણે ડર લાગતો હોય. એટલે હંમેશા આપણે કોકની કોપી કરતા હોય, જેવા છીએ એવા આપણે સ્વીકારવા માટે તૈયાર ન હોય, કેમ કે હંમેશા આપણે મનમાં ડર હોય. ઇફ યુ કુડ only change what you are into something noble, it would be marvelous, but that never happens. તમે એવું બનવા માંગતા હો છો, તમે તમારી જાતને ચેન્જ કરવા માંગતા હો છો, બદલાવા માંગતા હો છો. અને વોટ યુ આર ઇન્ટુ એટલે કે તમે ગતિ કરવા માંગતા હો છો. સમથિંગ નોબેલ એટલે કોઈ ઉમદા વ્યક્તિ બનવા માંગતા હો છો, કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ બનવા માંગતા હો છો. ઇટ વુડ બી માર્વેલિયસ. તમે કંઈક અદ્ભુત બનવા માંગતા હો છો, બટ ધેટ નેવર હેપન્સ. પરંતુ તે ક્યારે બનતું નથી. વેર ઇઝ ઇફ યુ લુક એટ વોટ યુ actually are and understand it, then it that a very understanding there is a transformation. So freedom lies not in trying to become a something different, nor in doing whatever you happen to feel like doing, nor in following the authority of traditional of your parents, of your teacher, but in understanding what you are from moment to moment. Various if you look at what you actually are and understand. જ્યારે તમે સમજી લો, યુ લુક તમે જુઓ તમારી જાતને, યુ એકચ્યુઅલી આર જે તમે ખરેખર છો, અને તમે તમારી જાતને સમજી લો, અન્ડરસ્ટેન્ડ ઇટ જો તમે સમજી લો, then it in that a very understanding there is a transformation. તો જ બધી સમજણ આવે અને તો જ બધી સમજણ રૂપાંતરિત થાય. શો ફ્રીડમ્સ લાઈસ. ફ્રીડમ આઝાદી એમાં નથી પડી કે નોટ ઇન ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ. તમે કંઈક જુદા બનો. ઇન વોટ એવર યુ હેપન ટુ ફીલ લાઇક ડુઈંગ. તમને જે ગમે છે તમે કરો. નોર ઇન ફોલોઈંગ ધ ઓથોરિટી ઓફ ટ્રેડિશનલ. તમે કોઈ પરંપરા છે એને અનુસરો. ઓફ યોર પેરેન્ટ્સ કે તમારા ટીચરની. તમે આ ટીચરની કે પરંપરા છે કે કોઈ તમારા પેરેન્ટ્સ કે છે એ અથવા તો કોઈ ગમે એ વસ્તુને તમે ફોલો કરો છો એમાં આઝાદી નથી, અથવા તમને મન ફાવે એ કરો છો એમાં પણ આઝાદી નથી. બટ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ આર ફોર મોમેન્ટ ટુ મોમેન્ટ. પરંતુ તમે જ્યારે એ સમજી શકો કે તમે શું છો ક્ષણે અને ક્ષણે, ત્યારે બસ તમે આઝાદ થઈ જાઓ છો. You see, you are not educated for this. Your education encourages you to become something or other, but that is not the સામે છે. આગળ એવું થયું હતું કે પેજ ટર્ન કરવા માટે થોડુંક ટાઈમ લાગી ગયો હતો, એટલે જ કહું છું હાથમાં ટેક્સ્ટ બુક હશે તો હું વાંચતી હોઈશ તો તમે લાઇન ટુ લાઇન જોતા જશો. આનામાં તમને આમે દેખાશે પણ નહીં, અને કદાચ પેજ ટર્ન કરતા રહી જશે તો પણ તમે થોડાક મિસઅન્ડરસ્ટેન્ડ થશો. એટલે હાથમાં ટેક્સ્ટ બુક રાખજો. હવે આપણે સામે પહોંચ્યા છીએ પાછળના પેજમાં 84 પેજ નંબર ઉપર સામેનો જે પેરેગ્રાફ છે અન્ડરસ્ટેન્ડિંગવાળો, ત્યાંથી. અન્ડરસ્ટેન્ડિંગ ઓફ yourself is a very complex thing. It is not merely the entity that goes to school, that quarrels, that plays games, that is afraid, but it is also something hidden, not obvious. પહેલાં આટલું લઈ લઈએ ચલો. યુ સી એટલે તમે જુઓ છો કે યુ આર નોટ એજ્યુકેટેડ ફોર ધીસ. તમે આ બધી બાબત માટે તમે કદાચ એજ્યુકેટેડ એટલે શિક્ષિત નથી, ટેવાયેલા નથી. યુ આર એજ્યુકેશન તમારું જે ભણતર અથવા તમારું જે શિક્ષણ, તમારા જે અનુભવ છે, ઇન્કરેજ તમને પ્રેરણા આપે છે બીકમ સમથિંગ કંઈક બનવા માટે, એક કે બીજું બનવા માટે. બટ ધેટ ઇઝ નોટ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ યોર્સ. પરંતુ આ તમારી સાચી સમજણ નથી, તમારી જાતની સમજણ નથી. યોર સેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ. તમારી જાત એ બહુ જ જટિલ વસ્તુ છે. ઇટ ઇઝ નોટ મેરલી ધ એન્ટાઇટી ધેટ ગોઝ ટુ સ્કૂલ. તે માત્ર એક એવી વસ્તુ નથી, કોઈ વસ્તુ નથી એમ, કોઈ જીવંત વસ્તુ કે જે ગોઝ ટુ સ્કૂલ, જે સ્કૂલ જાય છે, ઝઘડે છે, રમત રમે છે અને વળી ડરે છે. અફ્રેડ મીન્સ ડરવું.
બીવું એટલે કે બીએ છે, બટ ઇટ ઇઝ ઓલ્સો સમથિંગ હિડિંગ, પરંતુ કંઈક જુદું છે, કંઈક છુપાયેલું છે, સમથિંગ હિડન, આનાથી આપણી અંદર કંઈક એવું છુપાયેલું છે જે આપણે ખબર નથી. નોટ ઓબિયસ, જે દેખાતું નથી. ઇટ ઇઝ મેડ અપ, તેને બનાવવાનું છે, એટલે મીન્સ તેને જોવાનું છે. Not only of all the thoughts that you think, but also of all things that have been put in your mind by other people, by books, by the newspaper, by your leaders, and it is possible to understand all that only when you don't want to be somebody. જે વસ્તુ તમે વિચારો છો એટલી જ નથી, બટ ઓલ્સો આ બધી વસ્તુ મૂકવામાં આવી છે, પણ આ બધી વસ્તુ પણ મૂકવામાં આવી છે કોના દ્વારા? તો કે બીજાઓ દ્વારા, તમારા મગજની અંદર, યોર માઇન્ડ, તમારા મગજની અંદર, બાય અધર પીપલ, બીજા લોકો દ્વારા, બુક દ્વારા, ચોપડીઓ, ન્યૂઝપેપર, છાપાઓ, અને લીડર્સ એટલે મોટા મોટા લીડરો, નેતાઓ દ્વારા. અને એ માટે સમજવું એ ત્યારે જ શક્ય બને, પોસિબલ ત્યારે જ શક્ય બને જ્યારે ઓલ that only when you don't want to be somebody, જ્યારે તમે બીજું કોઈ વ્યક્તિ બનવા માંગતા નથી, somebody કાંઈ બનવા નથી માંગતા. when you don't imitate, જ્યારે તમે કોપી કરવા નથી માંગતા કોઈની. when you don't follow, which means really when you are in revolt against the old traditional of trying to become a something. અને જ્યારે તમે ફોલો નથી કરતા, અનુસરતા નથી, એનો મતલબ એમ છે કે ખરેખર જ્યારે તમે રિવોલ્ટ એટલે કે ક્રાંતિ નથી કરતા, વિદ્રોહ કરો છો અગેન્સ્ટ ધ ઓલ્ડ ટ્રેડિશનલ, અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધ, આખી ટ્રેડિશનલ એટલે આખી પરંપરા, ટ્રાઇંગ જે બનાવવાનો પ્રયત્ન કરે છે, સમથિંગ, દેટ ઇઝ ધ ઓનલી ટ્રુ રિવોલ્યુશન, ત્યારે જ સાચી ક્રાંતિ હશે. લીડિંગ ટુ એક્સ્ટ્રાઓર્ડિનરી ફ્રીડમ, જે તમને લઈ જશે એક્સ્ટ્રાઓર્ડિનરી એટલે અસાધારણ સ્વતંત્રતા તરફ. ટુ કલ્ટિવેટ ધેટ ઇઝ ધીસ ફ્રીડમ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન. કલ્ટિવેશન એટલે એ જ કેળવણી હશે આ ફ્રીડમની, આ આઝાદીની, અને સાચું ફંક્શન, એનું સાચું કારણ એજ્યુકેશનનું, શિક્ષણનું એ જ બનશે જે આવી રીતે સાચી દિશામાં તમને લઈ જાય. નેક્સ્ટ, your parents, your teacher, and your own desire want you to be identified with something or other in order to be happy and secure. But to be intelligent, must you not break through all the influence that enslave and crush you. તમારા પેરેન્ટ્સ, યોર પેરેન્ટ્સ એટલે તમારા વાલીઓ અને તમારા શિક્ષકો અને તમારી પોતાની ઈચ્છાઓ તમને એવું ઈચ્છે છે, તમે પણ ઈચ્છો છો કે હું આઈડેન્ટિફાય એટલે મારી કોઈ ઓળખ ઊભી થાય, સમથિંગ કોઈકથી મારી ઓળખ ઊભી થાય, અને તમે હેપી રહી શકો, ખુશ રહી શકો, સિક્યોર એટલે સલામત રહી શકો. જો આપણી પાસે સારી જોબ હોય, આપણી પાસે પોસ્ટ હોય, તો આપણે થોડા ફેમસ તો થઈએ આપણા ફ્રેન્ડ સર્કલમાં, અને સાથે સાથે આપણે માનપાન પણ મળે, અને આપણે ખુશ અને સારી આપણી જિંદગી વિતાવી શકીએ, અને આપણે સિક્યોર રહી શકીએ, સલામત રહી શકીએ આ મોંઘવારીને એ બધામાં. તો કે એ બધી વસ્તુ થાય છે. બટ ટુ બી અ ઇન્ટેલિજન્ટ, પરંતુ આ ઇન્ટેલિજન્ટ એટલે આ બૌદ્ધિક બનવામાં મસ્ટ યુ નોટ બ્રેક થ્રુ ઓલ ધ ઇન્ફ્લુઅન્સ ધેટ ઇન્સ્લેવ એન્ડ ક્રશ યુ. પરંતુ આ બધા પ્રભાવો જે છે એ તમને ગુલામ અને તમને કચડી નથી નાખતા? તો શું આ બધામાંથી બ્રેક એટલે આ બધા પ્રભાવો જે છે તમને બ્રેક ન કરવા જોઈએ, એટલે બધા તોડીને તમને બહાર ના આવવું જોઈએ? પ્રશ્ન પૂછે છે તમને. લાસ્ટ પેરેગ્રાફ થોડો મોટો છે લેસન, પણ વાંધો નહીં. ધ હોપ ઓફ અ ન્યૂ વર્લ્ડ ઇઝ ઇન ધોઝ ઓફ યુ who begin to see what is a false and revolt against it, not just verbally but actually. And that is why you should seek the right kind of education, for it is only when you grow in freedom that you can create a new world, not based on traditional and or shaped according to the idiosyncrasy of some philosopher or ideologist. But there can be no freedom as long as you are merely trying to become or imitate a noble example. કહે છે અહીંયા કે નવી દુનિયાની આશા, હોપ એટલે આશા, એ તમારામાંથી, ઇન ધોઝ ઓફ યુ તમારામાંથી રહેલી છે. તો વોટ ઇઝ અ ફોલ્સ, તો એમાં ખોટું શું છે? રિવોલ્ટ એગેન્સ્ટ ઇટ, તો તમે ક્રાંતિ કરો ની વિરુદ્ધ. નોટ જસ્ટ વર્બલી એટલે માત્ર શાબ્દિક રીતે નહીં, વર્બલી એટલે શાબ્દિક રીતે નહીં, શાબ્દિક રીતે એટલે કે માત્ર વાતો કરવાથી નહીં, એકચ્યુઅલી પરંતુ ખરેખરમાં. દેટ ઇઝ વાય
યુ શુડ સીક ધ રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન. અને તે માટે જ તમને ખાસ જરૂર છે સાચા એજ્યુકેશનની, સાચી દિશાની, સાચા પ્રકારના શિક્ષણની. ફોર ઇટ ઇઝ ઓનલી વેન યુ ગ્રો ઇન ફ્રીડમ. એ માત્ર એટલે જ કે જ્યારે તમે આઝાદીમાં વિકાસ પામી રહ્યા છો અને ધેટ યુ કેન ક્રિએટ અ ન્યૂ વર્લ્ડ. અને તેથી જ તમે કરી શકશો નવી દુનિયાનું સર્જન. ક્રિએટ એટલે સર્જન કરવું, નોટ અ બેઝ ઓન ટ્રેડિશનલ. અને તેનો આધાર કોઈ પરંપરા નહીં હોય, અથવા તો કોઈ આદર્શવાદીની, અથવા તો મનોવૈજ્ઞાનિકની, અથવા તો આદર્શવાદીની જે પોતાની ડેફિનેશન હશે એના ઉપરથી, એની વ્યાખ્યા ઉપર, અથવા તો એની સાયકોલોજી પ્રમાણે તમારું આ નવું જે દુનિયા હશે એ નહીં હોય. બટ ધેર કેન બી નો ફ્રીડમ એઝ લોંગ એઝ યુ આર મેરલી ટ્રાઇંગ ટુ બીકમ ઓર ઇમિટેટ અ નોબલ એક્ઝામ. પરંતુ જ્યાં સુધી આઝાદી નહીં આવે, જ્યાં સુધી તમે કોઈની કોપી કરવા માંગો છો અથવા પ્રયત્ન કરો છો કાંઈ બનવાનું, ત્યાં સુધી આઝાદી નહીં આવે. આપણે અહીંયા સરસ મજાની જે કૃષ્ણમૂર્તિની સ્પીચ જોઈ, આપણે એના ઉપરથી સમજ્યા કે ખરેખર આઝાદ કોને કહેવાય. આપણે એવું જ લાગતું હોય કે આપણે જે ઈચ્છીએ એ કરવા મળે એને આઝાદ કહેવાય. પણ કૃષ્ણમૂર્તિ આપણે અહીંયા સમજાવ્યું કે આઝાદી એને ન કહેવાય કે જે કરવા ઈચ્છીએ એ કરવા મળે. એમ એ તો આપણે ગમે રીતે કરી જ લઈએ. ધારો કે ઘરે ન કરવા મળે તો બારે, બારે ન કરવા મળે તો ઘરે. પરંતુ સાચી આઝાદી કોને કહેવાય? તો કે કોપી ન કરવાની, પોતાની જે જાત છે એને સ્વીકાર કરવી. અને ક્ષણે ક્ષણે જે આપણામાં પરિવર્તન થાય છે, અથવા તો આપણે જે છીએ એને એક્સેપ્ટ કરવાનું. આપણે સુંદર છીએ તો સુંદર, ને કદરૂપા છીએ તો કદરૂપા. એટલે ઇન શોર્ટ એ એક્ઝામ્પલ ઉપરથી, કદરૂપા અને સુંદર ઉપરથી, એક્ઝામ્પલ ઉપરથી એ સમજાવવા માંગે છે કે આપણે જેવા છીએ એવા યુનિક છીએ. આપણામાં પણ અલગ એબિલિટી છે, સામેવાળામાં પણ અલગ એબિલિટી છે. તો દરેકની કોપી ન થાય અને કોપી કરવાની જરૂર પણ નથી. સાચું એજ્યુકેશન એને જ કહેવાય કે જે આપણી પોતાની જાતને નિખારે. તો ચાલો, હવે આટલી મોટી સ્પીચ સાંભળી લીધી, સમજી લીધી. હવે વધારે કંઈ સમજાવવાનું રહેતું નથી. બસ મારે એટલું કહેવું હતું કે તમારે હવે એક્ઝામો પાછી 18 તારીખે રાઉન્ડ ચાલુ થાય છે 25-25 માર્કના. મને ખબર છે કે આ તમને આવવાનો નથી કોર્સ. કાલે પણ એક નોટિફિકેશન આવી, એનામાં એવું જ લખેલું હતું કે 30% કોર્સ જે કટ થઈ ગયો છે એ બોર્ડ તો નહીં જ પૂછે, પરંતુ છતાં આપણે કરી લઈએ. આપણા તરફથી કોઈ ચૂક ન રહી જાય, આપણા તરફથી કંઈ બાકી ન રહી જાય, એટલે આપણે આ કરીએ છીએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, મારે એ કહેવાનું હતું કે આપણે આ બધા લેસન કરીએ છીએ તો સમય ઓછો છે આપણી પાસે, આ કોર્સ આવવાનો નથી. તો હું તમને આ વિડીયો તો મોકલું છું, પણ નેક્સ્ટ પાર્ટની અંદર એક નાનકડી પોયમ પણ મોકલું છું, જેથી કરીને આપણો જે 100% કોર્સ છે પૂરો પણ થઈ જાય. અને 18 તારીખ પછી તમને આ કોર્સને રિલેટેડ, અથવા તો તમને આ કોર્સની બાબતમાં કંઈ કરવાની જરૂર ન પડે, અથવા તો પાછળથી તમને જોવું ન પડે. અત્યારે તમે વિડીયો જોઈ લો. મેં સમજાવી દીધું છે, તમારે કશું કરવાનું નથી. તમારે ખાલી આ વિડીયો જોઈ લેવાનો છે. તમારા તરફથી એટલું કરવાનું છે. મને ખબર છે વિડીયો થોડોક લાંબો છે, પરંતુ વાંધો નહીં. તમને ટાઈમની જેવી રીતે અનુકૂળતા હોય, ઘરે બેસીને જ જોવાનું છે. એટલે તમે ટુકડે એવું હોય તો જોજો, પણ જોજો બંને પાર્ટ. કદાચ એક્ઝામની અંદર કોઈ પણ પ્રશ્ન એ લોકો નાખી દે 1 માર્કનો, તો તમે જોઈ લો હોય વિડીયો તો વાંધો ના આવે. બરાબર? તો આજે આટલું રાખીએ. નેક્સ્ટ પાર્ટ મોકલું છું. એ પોયમ જ છે નાની, એ પણ જોઈ લેજો, ઇગ્નોર ન કરતા. યુનિટ 8ની જ છે, રીડ 2 છે એટલે મોકલું છું. એટલે યુનિટ 8 આપણો આખો પૂરો થઈ જાય તો તમને પણ એમ થાય કે આ મારો યુનિટ 8 આખો થઈ ગયું છે. અને એક્ઝામ પહેલાં તમારું થઈ જાય તો તમને એક્ઝામમાં વાંચવા માટે ટાઈમ મળે. બરાબર? તમારો ટાઈમ ત્યારે વિડીયોમાં ન બગડે એ હેતુથી તમને મોકલું છું 2 પાર્ટ. હમણાં એવું હશે તો 2 પાર્ટ કરીને તમને 9 ને 10 લેસન છે એ પણ કરાવી દઈશ. બરાબર? તમને ખાલી વિડીયો જોવાનો છે, જે તમે જોઈ લેજો. થેન્ક યુ.